સમાચારોમાં આગળ નજર કરીએ તો બનાસકાંઠામાં અસામાજિક તત્વોને લઈ ધારાસભ્યએ લોકોને અપીલ કરી હતી, જેમાં ધારાસભ્યએ જ્યાં કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય ત્યારે પોલીસને જાણ કરવા વિનંતી કરી હતી. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોકોની સામે આવવા વિનંતી કરી છે. પોલીસ અને સરકાર લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે. ડીસામાં પણ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રકાશ ત્રિવેદી, અસ્મિતા ભારત, બનાસકાંઠા. રાજ્યના મૃદુ અને મક્ખમ મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈની આદેશ અનુસાર, માન્ય હર્ષભાઈ ગૃહમંત્રીના આદેશ અનુસાર અને ડીજીપીના આદેશ અનુસાર જેટલા પણ અસામાજિક તત્વો છે, જ્યાં રહેતા હોય, જે ગુના હોય, એની પર કડક કાર્યવાહી કરવાનો જે નિર્ણય લીધો છે એ ખૂબ આવકારદાયક છે. એના ભાગરૂપે ડીસાની અંદર પણ ખૂબ ઉત્તમ કામગીરી પોલીસ, પ્રશાસન